નમસ્કાર મિત્રો, મંગળવારનો દિવસ ગ્રહોના સેનાપતિ મંગળદેવ અને રામભક્ત હનુમાનજીને સમર્પિત છે. આજે 2 એપ્રિલના રોજ ચંદ્રનો સંચાર ધન ઉપરાંત કર રાશિ પર રહેશે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર શિવ યોગ, માલવ્ય યોગ અને પૂર્વાષાઢ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. મિત્રો, આપને એક ખાસ વિનંતી છે. જો તમે પણ માતા લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. ચાલો જાણીએ આજનું રાશિફળ. 1. મેષ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. આળસને કારણે તમે તમારા કામમાં પૂરેપૂરું ધ્યાન નહીં આપી શકો. કેટલીક ધંધાકીય યોજનાઓને વેગ મળી શકે છે. તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો મળશે. તમે તમારી સંપત્તિનો એક ભાગ ગરીબોની સેવામાં સમર્પિત કરશો. વિદેશથી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને તમારા બાળકોની સામે તમારી ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો મળશે. તમારી કોઈ જૂની ભૂલ તમારા પરિવારના સભ્યોની સામે પ્રકાશમાં આવી શકે છે, જેના પછી તમારે તેમની પાસેથી માફી માંગવી પડી શકે છે. 2. વૃષભ રાશિ. જો વૃષભ રાશિના લોકો કોઈ કામ કરે છે તો તેમાં સંપૂર્ણ સંયમ જાળવો, અન્યથા તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઝડપથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ. લવ મેરેજની તૈયારી કરી રહેલા લોકો તેમના પાર્ટનરનો પરિચય તેમના પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે. તમારી ખાવાની આદતોને કારણે તમે કેટલીક બીમારીઓથી પીડાઈ શકો છો, તેથી તમારે બહારનું ભોજન ખાવાનું ટાળવું જોઈએ. તમે તમારા બાળકના શિક્ષણ વિશે વરિષ્ઠ લોકો સાથે ચર્ચા કરી શકો છો. તમારા વિરોધીઓ વિશે તમને કોઈ વાત ખરાબ લાગી શકે છે. 3. મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીપૂર્વક આગળ વધવાનો છે. તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. તમારા વ્યવહાર સાથે જોડાયેલી કોઈ વાત તમને પરેશાન કરશે. તમારે તમારા ભાઈઓ સાથે પરિવારમાં કોઈ ઝઘડાની વાત કરવી પડશે. ઓફિસમાં તમારા બોસ તમારા પર વધારે ધ્યાન નહીં આપે. તમે તમારા કોઈ સંબંધીની સલાહ પર કોઈ કામની યોજના બનાવી શકો છો. તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે, જેના કારણે તમારી વચ્ચે ચાલી રહેલા વિવાદોનો અંત આવશે. 4. કર્ક રાશિ. આજે તમે તમારા ઘરની મરામત કરવાની યોજના બનાવી શકો છો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. તમારે તમારી આસપાસના લોકોથી સાવચેત રહેવાની જરૂર છે. મુસાફરી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. તમારું બાળક તમારી સમસ્યાઓ તમારા ખભા પર ઉઠાવશે. તમે કેટલીક જરૂરી વસ્તુઓ પણ ખરીદી શકો છો. યાત્રા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. 5. સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે તમારા સંતાનના લગ્નની સમસ્યાઓના ઉકેલ માટે સખત મહેનત કરશો. રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકો કોઈ મોટા નેતાને મળી શકે છે. કોઈ મિલકત પ્રાપ્ત કર્યા પછી તમારું મન પ્રસન્ન રહેશે. તમારે તમારા બાળકોની ખાવા પીવાની ટેવ પર નિયંત્રણ રાખવું જોઈએ, નહીં તો તેઓ પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ શકે છે. તમે તમારા મિત્રની સલાહ પર રોકાણ કરી શકો છો. તમને તમારા બાળકોની સામે તમારી ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો મળશે, જેનાથી તમારા બંને વચ્ચેનું અંતર ઘટશે. 6. કન્યા રાશિ. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમના માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તેમને સારી નોકરીની ઓફર મળી શકે છે. તમે તમારા પૈસાનો એક ભાગ બચત યોજનામાં રોકાણ કરશો. કોઈ સરકારી કામ પૂર્ણ ન થવાને કારણે તમે ચિંતિત રહેશો. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમારે તમારા ભાઈ બહેનની સલાહ લેવી જોઈએ. તમને તમારા પિતા પાસેથી કેટલાક ગુપ્ત પૈસા મળી શકે છે. તમારે તમારી જવાબદારીઓ બીજાઓ પર નાખવાથી બચવું પડશે.
તમે તમારા જીવનસાથીને તેની કારકિર્દીમાં પ્રગતિ કરતા જોઈને ખુશ થશો. 7. તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમારા કેટલાક વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચશે. તમે તમારા પોતાના કામ કરતા બીજાના કામ પર વધુ ધ્યાન આપશો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળે. તમે કેટલાક નવા મિત્રો બનાવવામાં સફળ રહેશો. અવિવાહિત લોકોને એવી વ્યક્તિને મળશે જે આ સંબંધને આગળ લઈ જશે. કોઈ કામમાં સાથે મળીને આગળ વધીએ તો સારું રહેશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. 8. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. કાર્યસ્થળ પર કોઈના ઝઘડાને કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિલકત સંબંધિત વિવાદોમાં તમારે તમારી આંખ અને કાન ખુલ્લા રાખવા જોઈએ. તમારે કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી જ કોઈ પણ ડીલને અંતિમ સ્વરૂપ આપવું જોઈએ. લાંબા સમય પછી તમે તમારા કોઈ મિત્રને મળીને ખુશ થશો, જેની સાથે તમે ભવિષ્યમાં કોઈ કામ શરૂ કરવાની યોજના પણ બનાવી શકો છો. તમારે તમારા જીવનસાથીને સમય આપવો પડશે, જેથી કરીને તમારા સંબંધોમાં ખટાશ ન આવે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે કોઈને તમારાથી ઓછું ન સમજવું જોઈએ. 9. ધનુરાશિ. આજે કોઈ વાત પર વિવાદ ન કરો. તમારી માતા અને પરિવારની કદર કરો. તમે તમારા કાર્યસ્થળમાં કેટલાક ફેરફારો કરવાની યોજના બનાવી શકો છો. તમે તમારા જીવન ધોરણમાં સુધારો કરશો અને વૈભવી વસ્તુઓ પર સારી રકમ ખર્ચ કરશો. તમે કોઈ કામમાં આળસ બતાવશો, જેના કારણે તમને થોડું નુકસાન થઈ શકે છે. તમારા બાળકોના શિક્ષણમાં ચાલી રહેલી મુશ્કેલીઓ તેમના પરીક્ષાના પરિણામો પર પણ અસર કરશે, જેના માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભરવાની જરૂર છે. 10. મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સન્માનનો રહેશે. તમે જ્યાં પણ જશો, તમારો મધુર અવાજ લોકોને તમારી તરફ આકર્ષિત કરશે અને તમારું વ્યક્તિત્વ પણ સુધરશે. તમે વ્યવસાયમાં સારું રોકાણ કરી શકો છો, જે તમને ભવિષ્યમાં સારો નફો આપશે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમારે તમારા બાળકોની સંગત પર વિશેષ ધ્યાન આપવું પડશે. તમે મિત્રો સાથે થોડો આનંદમય સમય પસાર કરશો. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદનું સમાધાન વાતચીત દ્વારા થશે અને તમે એકબીજાને સમજી શકશો. 11. કુંભ. આજનો દિવસ તમારા માટે ભૌતિક સંસાધનોમાં વૃદ્ધિ લાવશે. તમે તમારી રજાઓનો પૂરો આનંદ માણશો અને તમારા બાળકો અને જીવનસાથી સાથે પિકનિક વગેરે પર જઈ શકો છો, જે તમને ચાલી રહેલા તણાવમાંથી ઘણી હદ સુધી રાહત આપશે. તમારે ઘર, દુકાન વગેરે ખરીદવાની યોજના ન કરવી જોઈએ, નહીં તો તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. તમારા પિતાની જૂની બીમારી ફરી સામે આવી શકે છે, જેના કારણે તમે ભાગદોડમાં વ્યસ્ત રહેશો. કોઈના કહેવાથી પ્રભાવિત ન થાઓ. 12. મીન રાશિ. આજે તમને તમારા કોઈ મિત્ર દ્વારા દગો થઈ શકે છે. તમારા કામમાં શિથિલ ન બનો, નહીંતર તે પછીથી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. શેરબજાર સાથે જોડાયેલા લોકો જો કોઈની સલાહ પર કોઈ રોકાણ કરે છે, તો તેનાથી નુકસાન થઈ શકે છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપો છો, તો તમને તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમે તમારા મનની કોઈ ઈચ્છા તમારા જીવનસાથી સાથે ચર્ચા કરશો. મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય લક્ષ્મી માં.